હવે આગળ કરીએ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલે પૈસા કમાવાની લાલચમાં મોટું જાયન્ટ બિલ ફટકારી દીધું। 9 વર્ષની બાળક જેને હાથમાં ટાકાનું બિલ 1,60,000 ફટકારાયું। બાળકને 24 કલાક એડમિટ રાખી તેને તોતિંગ બિલ ચોંટાડી આપ્યું। બાળક સાંજના સમયે એડમિટ થયું અને છતાં વિઝિટ ચાર્જ લગાવવામાં આવ્યો। હોસ્પિટલમાં દર્દીના સગા પાસે 10,000 રોકડા પણ ભરાવડાવ્યા। બાળકના હાથ પર એક પણ ઓપરેશન નથી કર્યું, માત્ર ટાંકા લેવામાં આવ્યા। બાળકના દાદા વોકહાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરશે તેવી તૈયારી બતાવી છે। બાળકના દાદા જગદીશભાઈએ હોસ્પિટલ સામે ગંભીર આરોપ લગાવ્યા। ટાંકાનું બિલ 22,800ની જગ્યાએ 1 લાખ ઉપર ચડાવી દેવામાં આવ્યું છે। મેડિક્લેમ હોવાથી હોસ્પિટલે આવું તોતિંગ બિલ આપ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલ વધુ ચાર્જ લેતા હોવાનો આરોપ છે। હોસ્પિટલ દ્વારા મેડિક્લેમ હેઠળ પૈસા પડાવવા કૌભાંડ કર્યાનો આક્ષેપ છે। અગાઉ ઉપલેટાની દીકરીને લઈને હોસ્પિટલ વિવાદમાં આવી હતી। રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ છે કે 7 સ્ટાર હોટેલ, હવે એ સવાલ થઈ રહ્યા છે। જે ચાર્જ વસૂલવામાં આવ્યો 1 લાખની ઉપરનો ચાર્જ માત્ર ટાંકા લેવા માટે વસૂલવામાં આવ્યો। રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। અગાઉ પણ એક દર્દીના ઓપરેશન બાદ આ હોસ્પિટલ વિવાદમાં આવી હતી, તો હવે મેડિક્લેમને લઈને વિવાદમાં આવી છે। એક બાળકને અકસ્માત થાય છે, બાળકના હાથમાં ઈજા થાય છે ને 7 થી 8 ટાંકા લેવામાં આવે છે ને 24 કલાક પણ આ બાળકને હોસ્પિટલની અંદર સારવાર આપવામાં નથી આવતી અને બિલ ફટકારવામાં આવ્યું છે 1,60,000 રૂપિયા। જે ડોક્ટરો સવારના આવ્યા નથી, બાળક સવારના દાખલ થયું નથી, તેનો પણ ચાર્જ છે તે આ બિલની અંદર ઉમેરવામાં આવ્યો છે। ડોક્ટરોને આપણે ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે, પરંતુ હવેની દશા એ છે કે ડોક્ટરો જાણે ભગવાનનું સ્વરૂપ નહીં પરંતુ રૂપિયા છાપવા માટેનું આ હોસ્પિટલો બનાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે બાળક 24 કલાક પણ દાખલ નથી રહ્યું તેનું 1,60,000 બિલ બન્યું કેવી રીતના। બીજી બાજુ જે ડોક્ટરો સવારના વિઝિટ નથી લીધી તે ડોક્ટરનો જે ચાર્જ છે તે પણ લગાડી દેવામાં આવે છે। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે હોસ્પિટલની અંદર જે બાળક દાખલ ન હોય, જે સવારના ભાગે દાખલ નથી, તો તેનો ચાર્જ કેમ ઉમેરવામાં આવ્યો? સર્જરી નથી કરી તો પછી આ ચાર્જ કેમ છે? અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। જે બાળકની સર્જરી વગર 1,64,000 રૂપિયાનું બિલ 60,000નું બિલ કેમ બન્યું? આ સૌથી મોટો સવાલ છે। બીજી બાજુ જે બાળક છે તેને 1 ટાંકાના 22,800 રૂપિયા ચૂકવવા પડ્યા। એટલે મેડિક્લેમ એટલે કહી શકાય કે પીએમજે યોજના કરતાં પણ મોટું કૌભાંડ આ ખાનગી હોસ્પિટલો મેડિક્લેમમાંથી કમાતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો કે ખરા અર્થમાં તપાસ થાય તો મોટું કૌભાંડ સામે આવી શકે એમ છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। જે તોતિંગ બિલ દર્દીના સગાને ચોંટાડી આપવામાં આવ્યું તેને લઈને રાજકોટની વોકઆઉટ હોસ્પિટલના તબીબે લૂલો બચાવ કર્યો। ડોક્ટર દુષ્યંત મહેતા એકનું એક રટણ કરી રહ્યા છે કે ઇમરજન્સીમાં બાળકની સારવાર કરવામાં આવી। ચાર્જીસને લઈને દર્દીના પરિવારને પહેલા જ જાણ કરાઈ હતી। કોઈ પણ પ્રકારના ખોટા ચાર્જ નથી લેવાયા। મેનેજમેન્ટ દ્વારા પરિવારને ચાર્જની જાણકારી આપવામાં આવી હતી। ડોક્ટર દુષ્યંત મહેતાએ મીડિયાના સવાલોના ગોળ ગોળ જવાબ આપ્યા। ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું સો દેટ આપણું એનું જે વુન્ડ છે, જે ઇન્ફેક્ટેડ છે, તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય। આફ્ટર કન્સન્ટ ડિટેલ આપણી સંમતિ લીધા પછી, સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય। ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે। ઇમરજન્સી સર્જરીમાં જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે। ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે, જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે। અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટેડ છે। રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવડ ચાર્જીસ છે અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જીસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થયા છે। તે આપણા અપ્રૂવડ SOC પ્રમાણે થયા છે, ડિટેલ એક્સપ્લેનેશન અને સંમતિ સાથે થયા છે।